એના પપ્પાનું લેશન આપેલું એટલે એમાં કેવું છે ખબર, અમારે છે ને ફોનમાં મેસેજ આવે, રજા હોય તો મેસેજ આવી જાય, ક્યાંક લેશન વધારાનું એક્સ્ટ્રા આપ્યું હોય તો મેસેજ આવી જાય. જેટલા લાખનું રોકાણ થાય એ બધું A to Z રોકાણ મારું અને પાર્ટનરશિપમાં કરીએ. પાર્ટનરમાં એવું નથી, આ બધાની મારી તમારી માન્યતા છે પાર્ટનરમાં નો હાલે એવું નથી. નસીબ હારા હોય તો પાર્ટનરમાં હાલી હતન જાય. જે આપણે આ રીતથી જે ઓલા વલ બને કે નહીં, ગોળ સંતારીના વલ બને ને મશીન મૂકવાનું કીધું છે, અને ઈ છતાં તમારે મશીન નો મૂકવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છો? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. ગળું હાવ એટલે હાવ પૂરું થઈ ગયું છે. આજે ત્રીજો દિવસ છે, 2 દિવસથી દવા ફૂલ લઉં છું, પણ આમ તાવમાં ફેર પડી ગયો છે. આજે શરીર નથી ભાંગતું, પગ નથી દુખતા, થોડુંક સારું છે, પણ ઉધરસ થઈ જાય એવું મને લાગે છે. આજ ગળામાં બહુ એટલે ખરેડી પડે છે કે નહીં એટલા માટે. અને આજે આપણે ઘણા ટાઈમ પછી સારું કાર્ય કરીએ છીએ. સારું એટલે કે આજે હું બાળકોને લેશન કરાવવા બેહું છું. કેટલો ટાઈમ થઈ ગયો તમને ખબર તો હશે જ. તે 3-3.5 મહિનાથી આપણે બાળકોને લેશનમાં કરાવતા. સાંજે આવીને ડાયરી જોઈ લેતા અને લેશન જોઈ લેતા, પણ આજે તો પાસે બેહીને કરાવું છું, થોડોક આનંદ આવે, સારું લાગે છે એમ. બાળક કરે આપણો ટાઈમ થોડોક પસાર થાય તો આપણને કેટલું આનંદ. કામ કરવું જરૂરી છે, એ આપણું કામ હતું કે નહીં દુકાનનું, એટલા માટે કામે કરવું પડે. જો કેમ ફેનું ભાઈ, કેવું લાગે? મમ્મી ઘેર હોય સારું લાગે? હા, મારી યારે એક ચીટિંગ થઈ છે. પપ્પાએ મને મજાકમાં ઊંધું લેશન કીધું ને એમાં કરી નાખ્યું. એમાં એવું, પણ એ તો ભલે તાર રિપીટ થાય ને, એ નો હાલે. એવું થોડું હોય બેટા. નહીં, એટલે એમાં છે ને હું તમને કહું, આગળ વાત આખી કરું. અત્યંત જો એને તો મારથી નહીં તો ડબલ બાકી. 2 માંથી એક બરોડા નાયા નથી, પણ લેસન કરવા સીધા બે ચાર વિષયનું બાકી હતું. હે મારે ખાલી 2 વિષય ને બાકી 2 વિષય ને થવા એમ થઈ જાય ને. તો વાંધો નહીં, થઈ જાય એટલે રેડી. જો લેશનમાં તો 2 માંથી એક બરોડા આમ કેવરાવતા નથી, બાકી કોઈ દિવસ હોય નહીં. સ્વાપોથી કોઈ દી બાકી હોય નહીં. ક્યારેક ઇનકેસ વળી રહી ગયું હોય, હાજા માંદા હોય તો એ તો 2 નંબરની વાત છે. અને એના પપ્પાનું લેશન આપેલું એટલે એમાં કેવું છે ખબર, અમારે છે ને ફોનમાં મેસેજ આવે, રજા હોય તો મેસેજ આવી જાય, ક્યાંક લેશન વધારાનું એક્સ્ટ્રા આપ્યું હોય તો મેસેજ આવી જાય, અને સ્કૂલે આઉટ ટાઈમે જવાનું હોય તો મેસેજ આવી જાય. બધાય મેસેજ દ્વારા જ અમારે હાલવાનું હોય. એટલે મેસેજ આવ્યો ને તે અત્યંતાનું લેશન આવ્યું અને ફેનિલનું નહોતું આવ્યું. એટલે ફેન પપ્પાએ તરત જોયું, એટલે આને ખોટું એમ કીધું, ફેનિલ તારે 1 થી 5 પાના નંબર આવ્યા એમ કહી દીધું. પછી પપ્પા નહીં ભૂલાઈ ગયું કે મેં ખોટું કીધું એમ, અને ફેનિલને યાદ રહી ગયું કે મને લેશન કીધું છે એમ, તો એને 1 થી 5 પાના નંબર કરી નાખ્યા એમ. અને અંગ્રેજીનું તો હતું 24 થી 25 પાના નંબર, નહીં 21 થી 25 પાના નંબર. 21, 22, 23, 24, 25 કાંઈ નહીં થઈ ગયું ને. હા, એટલે જો આ છે ને આ લેશનમાં થોડી પી પડે છે, કારણ કે વિકલ્પ કેટલા 50 વિકલ્પ કરવાના હતા એમ. 34 તો પૂગી જાય, 15 વિકલ્પ રહ્યા, બીજું હું ને તો કાંઈ વાંધો નહીં. હાલો બાળકોને લેશન કરી નાખી. પછી આપણે બપોરની શાકભાજીના છે માર્કેટમાં જવાનું છે મારે, ઘણા ટાઈમ પછી કમળ પાર્કની માર્કેટમાં શાક લેવા જવાનું છે આપણે. તો સારું, જો આ બેન તારું તો લેશન કરે છે ને, લેશન મેં જોઈ લીધું છે, અડધે પૂગ્યા છે, જે સાઈનો કરવાની બાકી છે ડાયરીમાં, અને આપણો પંખો બંધ પડી જશે. જો પંખો બેન થઈ જાઉં, હાલો રિપેરિંગ કરી જો કરશું આગળ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કરશું રિપેર આપણે. જો આ સાપ છે ને, જો આપણે પંખાને સાપ પાડી તોય પંખો ન છો. હવે શું કરશું? ગરમીના બેઠા મારે અરસ કેમ આવું થાય, પેલા ઓલું લેશન નું છું, હવે પંખાનું છું, અને પપ્પા હમણાં રિપેરિંગ કરતા તો માર માથા ઉપર આવ્યું. મારી આરે જાવું થાય છે. આપણને છે ને ઉધરસ થઈ જ જવાની છે એવું લાગે છે. હમણાં ખાવાનું ધ્યાન રાખી લેવું. કાંઈ નહીં, ફેન પપ્પા જો જોવે છે આમાં કે શેડા બેડા સૂટા હશે ને તો હમણાં રિપેર કરી દે. કા મને સડા ને પછી ગરમી થાય છે બહુ. તો ઓલું છે ને આવડું કાઢ્યું છે, આ કાઢ્યું ને તો સીધો ફેરીને ટકામાં અહીંયા પડીને નીચે પડી ગયું. તો ફેર શર્ટ બટ પહેરી લઈ, પછી આપણને એ પંખો રિપેર કરી દઈ. પેશન લેવા પડશે, એમાં નહીં ઉપર તો એમાં છે બધું પકડ ને પેશન. આ વરસાદ છે કે ને એટલે લાકડાના પાકડા હોય કે નહીં એટલે થોડા કેવર આવે. ખુલે ને તો ફિટ થઈ ગયો છે હાવ, નહીં ખુલે. હાલો હું ખોલી દઉં બાકડો. સારું હાલો હું ખોલી દઉં તો ખુલી જાઓ ને. અમારે આમાં
આમાં બધી રિપેરિંગની વસ્તુ હોય, પકડ પાના પેશિયન બધી નાગડીઓ પંખો રિપેર કરી દે આપણે. તો જો ફેમિલી, પંખો આપણો રિપેર થઈ ગયો છે મસ્ત. મેં અત્યારે બંધ કર્યો છે કારણ કે વિડીયોમાં અવાજ આવે કે નહીં, એટલે જે શરૂ કરું. એટલે પંખો થઈ ગયો છે આપણો રિપેર, હમણાં શરૂ થઈ જશે. રેડી થઈ ગયો શરૂ. અને હવે આપણે બંધ કરી દઈએ. અને ફેનિલ પપ્પા ગયા છે બહાર, અને બેન તારું લેસન કરી નાખ્યું છે. ફેનિલ ગયો છે નાવા. ઘરમાં જવો તમે કેમ પડ્યું હોય. હમણાં તો આવું વ્યસ્ત બધું રહેવાનું જ છે, કારણ કે હમણાં આપણે ઘરે હતા નહીં કે નહીં, એટલે બધું હમું કરીએ સહી. 2 દિવસથી કર્યું, એક દી દમણા દેડા, એક દી આપણે સિમેન્ટીના ઘઉં હતા 10 કિલો ઘઉં હમા કર્યા, અને કાલે મોસાળ ને એવું ધોયું. અને આજે પણ ઘણા બધા કપડાં ધોવાના છે મારે હજી. આજે રૂમાલ બધાને ધોવા એવો વિચાર છે, બધા રૂમાલ પલાળી દેવશે. પણ મેં તો ફેનિલે અત્યંત નાહી લઈને પછી પલાળી દઉં એમ. પપ્પાનો રૂમાલ છે આ પલાળી દેવો. અહીં તો ટપ ફેરવો છે, આસને બધું ધોઈ નાખવાનું છે આપણે. મસ્ત તડકો નીકળ્યો છે કે નહીં, આજે વાતાવરણ સારું છે, તો તડકો નીકળ્યો છે તો કપડાં બધા ધોઈ નાખ્યા. આ બધા સવારના ધોયેલા તો સુકાઈ ગયા છે. અને બપોર પછી પાછું થોડા કપડાં ધોવાના છે, જે બપોર પલાળી દઉં કે નહીં, માર્કેટમાં જાવ એટલે પાવડર લેતે એવું કપડાં ધોવાનો. આપણે કમ્ફર્ટ તો ઓલરેડી છે જ તે. સોરી, કમ્ફર્ટ નાખીને મસ્ત ધોઈ નાખી કે નહીં, એટલે સ્મેલ સારી આવશે. સરસ થઈ જાય બધા કપડાં. હાલો બધા રૂમાલ પલાળવાના છે. બેન તારું નાહી લઈને પછી રૂમાલ પલાળવાના છે. તો સારું તો ફેનિલે અત્યંત વહી ગયા છે ભણવા. બેનભાઈને મૂકી આવીશું, મૂકીને આવીને થોડી ઘણી વસ્તુ લાવવા નથી આપણે લેતા આવ્યા છીએ. એ ભણવા આવી ગયા અને ફેન પપ્પા ઘરે આવી જાય. આપણે પંખો શરૂ કરીને વહી ગયા હતા. જો આવી જાય ઘરે. કેમ છો? ઘરે આવી જાય. ભાઈએ મને બોલાવ્યો હતો. ભાઈ બહુ રેડી માણસ હતા, પપ્પા જેવડી ઉંમર હતી. એને આપણો વિડીયો જોયો છે તે મને બોલાવ્યો, નંબર લીધા ને બોલાવ્યો કે તમે અહીંયા આવો, તમારે મારી અહીંયા કામે રહેવું તો પગાર વળીએ તમે રહી જાઓ, અને પ્લસ તમારે ઘરનું કાંઈ કરવું હોય તો તમે કહો તો એ કે આપણે કરીએ. અને તમને વિચાર જો સાડીનો શોરૂમ બનાવવાનો વિચાર હોય કે જેટલા લાખનું રોકાણ થાય એ બધું એટલું જેટલું રોકાણ મારું અને પાર્ટનરશિપમાં કરીએ. વાત ત્યાં આવીને મને ઝટકો લાગ્યો બહુ મોટો. પાર્ટનરશિપની વાત આવી ને એટલે ઝટકો એટલો લાગ્યો ને કે હવે બહુ ઝટકો લાગ્યો તો મને પાર્ટનરશિપનો. અને નહીં, ભાઈએ કીધું એ વાત 100% રેડી છે. મને ત્યાં સુધીની છૂટી આપી, જેટલા લાખનું રોકાણ થાય ને તમે કયો ને એટલી વેરાયટી ભરવાની, તમે કયો એટલા લાખનું રોકાણ હું કરી દઉં. પટેલ હતા, પટેલ સમાજના ભાઈ હતા, અને રોકાણનું બહુ એને બહુ મોટી વાત કરી મને રોકાણની. તમે કયો એ ઇલાકામાં લક્ષ્મણનગરમાં કયો તોય ભલે, અને સુરતમાં કોઈ પણ જગ્યાએ તમે કયો ત્યાં હું તમને રોકાણ કરીને દુકાન તમને સારી લાગે એવી તમારે ચાલુ કરવાની, એ બધી જવાબદારી કે મારી. મેં કીધું કાંઈ નહીં, હવે વિચાર કરી. હવે કેમ કે હજે આપણે 3 દિવસ થયા છે પાર્ટનરમાંથી છૂટા પડ્યા. એનું દુઃખ હજે આપણે માંડ હજે રાગે પાડીએ છીએ. એ તો તમને બધાને ખ્યાલ જ છે. તો ફરી પાછું પાર્ટનરની વાત આવી એટલે થોડુંક મેં તો હવે મારે વિચાર કરવો જોઈએ. એટલે હવે જો કાંઈ મારે કાંઈ પાર્ટનરમાં કરવું હોય, અને પાર્ટનરમાં એવું નથી, આ બધાની મારી તમારી માન્યતા છે પાર્ટનરમાં ન હાલે એવું નથી. નસીબ હારા હોય તો પાર્ટનરમાં હાલી હતન જાય. ઘણા એવા વ્યક્તિ છે બધાને હાલી હતન ગયું છે, અને પાર્ટનરમાંથી ક્યાં પોગેલા છે એ મેં જોયેલું હતન છે. તોય આપણે બધાને 5-10 જણાને પૂછશું હું ને અભિપ્રાય મળશે એ પ્રમાણમાં આપણે કાંઈક આગળ વિચાર કરશું. અને ખાસ કરીને તમને ફરી એકવાર હું કહું છું, લક્ષ્મણનગર, ભરતનગર, હવે પાછું હું કહું છું, લક્ષ્મણનગરમાં એવું કંઈ હોય નાની હોની દુકાન હોય તો કહેજો. જો આનાથી અવાહે તો એને હું લેતો જાય સવારે, અને જે દી એનાથી નહીં અવાય તો હું નહીં લઈ જાઉં. પણ મારે એકલાને મને ખુદને આમ મનમાં છે દુકાન કરવી છે. તમે ગોતજો મારા વતી. વર્ષાબેની માર્કેટ હોય તોય ભલે, ભરતનગરની હોય માર્કેટ હોય તોય ભલે, અને લક્ષ્મણનગરમાં હોય તોય ભલે. 3 ઇલાકાનો મને થોડોક અનુભવ છે, અભિપ્રાય છે. તો કોમેન્ટ કરજો, અને હોય તો મને જણાવજો. અને હવે સારું, કાંઈ નહીં. જો આ રીતના છે, એ ભાઈને મળ્યા, એ ભાઈએ કીધું તો એ ભાઈનો એટલો દિલથી આભાર કે આપણો વિડીયો છે એણે કીધું તો દિલથી આભાર. થેન્ક યુ સો મચ બધાનો દિલથી આભાર, કારણ કે બધાએ અમને સપોર્ટ કર્યો છે ફૂલે ફૂલ, કે તમે આમ કરો તેમ કરો. આશીર્વાદ તો આપ્યા જ છે અમને. બસ એ તમારા આશીર્વાદ ક્યારેક ફળશે. મોટું મળી ગયું. તમે બધા જે આશીર્વાદ આપ્યા ને એ મારી માટે એટલું મહત્વપૂર્ણ છે ને, બહુ. મેં પહેલા કીધું ને, આશીર્વાદ થી મોટો કાંઈ નથી. બસ આશીર્વાદ તમારા, એટલા બધાના આશીર્વાદ મને મળ્યા અમને 2 જણાને બહુ છે આપણે.
કાંઈ અને નહીં. એ ભાઈએ જે એટલી એક વિડીયો જોઈને એને કીધું એટલા લાખનું રોકાણ કરવા એક અજાણ્યા માણસ માટે ઈ તૈયાર થયા, એટલે તો પેલા એ દિલથી આભારી ભાઈનો હું વ્યક્ત કરું છું કે થેન્ક યુ સો મચ, તમે એટલો સપોર્ટ કર્યો એ બદલ. હા, અને એવું નથી કે એને પાર્ટનરશિપમાં આપણે દુકાનનું કીધું, એને મશીનનું હોતને કીધું છે, જે આપણે આ રીતથી જે ઓલા વલ બને કે નહીં, ગોળ સંતારીના વલ બને ને, મશીન મૂકવાનું કીધું છે. અને ઈ છતાં તમારે મશીન ન મૂકવું તો અહીં કામે રહી જાવ, ન્યાય 15-20 હજાર 10 હજાર જે દે ઈ કામે રહેવાનું કીધું. હે 25,000 કીધું, 25,000 આસપાસ. તો રહી જવાય. 25,000 મને કીધું છે, તમે કે આવજો અહીંયા, સ્ટાર્ટિંગ પગાર 25,000 હું તમને કરી કરી દઈશ. દઈશ. એટલે એને મશીન કે મૂકેલા તમને કે નહીં એનું આવવાનું છે નવું અત્યારે, છે એ કે તમને કે નુકસાની થાય ને એવું કાર્ય હું કોઈ દી નહીં કરું. તે વાંધો નહીં, એવું લાગે તો ત્યાં 2 મહિના કાઢી નાખો, હા, બીજું તો પણ એનું મશીન થોડુંક આવવાનું છે ને 10 દિવસ થાય. છે. કારણ કે એ કામ છે ને નવું જ છે, સુરતમાં અમુક જગ્યાએ છે, મેં પણ હજી નથી જોયું. વોટ ફીસનું તો મશીન આપણે ઘણા ટાઈમથી હાલશે એટલે એ જોયેલા છે, તો કાંઈ નહીં, આગળ જો હોગાઓ દેખા જાય. અને આપણે જો ક્યાંય નહીં અત્યારે મેળ આવે ને તો ઘણા બધા મને કીધું છે પોર્ટરનું કરવાનું, તો ટુ વ્હીલ લઈને એ મને બેસ્ટ લાગે છે. તો ઈ કેમ કરવા કે બહાર રખડતો હવે હું છે ને મારે આમ બહાર હું આમ હરવા ફરવામાં મારો ધંધો થાય ને એવો મારે કરવો છે. આ દુકાન હતી પણ મારે આમ સારું હતું, છૂટા રહેતા એમ. છૂટો હું છૂટો રહ્યો બંધનમાં, મારે કામ થાય ને કાંઈ એ નહીં, મને જાવું થોડો છે ને ઝટકો લાગે. માર્કેટમાં જાવું છે આંટો અને મારવા. આજે મેળ આવે તો માર્કેટમાં જવું છે, અને મેળ આવે તો મારા પપ્પાએ કીધું છે 10,000 રૂપિયા પીડ્યા છે, લેતો જા, થોડો ઘણો માલ તું લઈ આય અને ઘેરે તું રાખ. આપણા અમુક સબસ્ક્રાઈબર હશે, બ્લાઉઝ સીવવા આવશે અને થોડી ઘણી ઘરેથી બધા ખરીદી કરશે. અને ખાસ કરીને તમને સાડી ગમશે, ડેઈલી આપણે બતાવશું, તો હું ઓનલાઈન હતા ને તમારી ઘેરે કુરિયર પહોંચાડી દઈ. રેડી? ફૂલ સપોર્ટ તમે આપજો. એવું નથી દુકાન કરશું તો જ આપણો હાલ છે, બાકી નસીબમાં છે મારું ઘરેથી હતા ને હાલ છે. બસ જો સાડીનું નામ આવ્યું એટલે સ્માઈલ આવી ગઈ મોઢા ઉપર, એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે મારે સાડીનું જ કરવાનું છે. જેટલું થાય એટલું કોશિશ તો કરીએ, એમ કોશિશ કરવા વાળાની કોઈ દી નિષ્ફળતા જતી નથી. એટલા માટે અમે એમાં છે ને 4 મહિના આપણે 2 જણા એમાં ભોગ દીધો છે અને એમાં કામ કર્યું છે અને હાડીનું આપણે પારખ્યું છે. આપણે નવરા બેઠા નથી, આપણે કાંઈક ને કાંઈક વિચાર કરતા નવરા બેઠા હોય ને ત્યારે, જ્યારે કસ્ટમર ન હોય ત્યારે, કે આ આમ કર્યું તો શું થાય, આ માલ લાવ્યા તો શું થાય, આપણે નોલેજ એમાં અંદર આપણું મગજ ખુશ. અને હાડી એણે તો 3-4 મહિનાથી કર્યું હો, બાકી હું તો 10 વર્ષથી કરું છું. હાડીનો તો મને એટલો અનુભવ છે ને, અને હાડી યાર મારે લેણા દેવી એટલી છે, હું ધારું ને એટલું કામ મશીનમાં કરી શકતી હતી હાડીમાં તો, અને કરું છું હજી. હાડી હોય એટલે મૂકવું નહીં, તો એ રીતના હાડીમાં અનુભવ છે કે ને, એટલા માટે અમને હાડીમાં ગમશે એમ. સારું, તો જો આવી રીતના ચાક આપણે હાડીનો વિચાર કર્યો, થોડો ઘણો જે થાય એ કરશું. હાડી નહીં તો સુરતમાં ક્યાં ધંધાની તાણ છે, કરશું આપણે જે થાય. બ્લાઉઝ તો છે જ આપણે સીવવાના, તો કાંઈ વાંધો નહીં. આપણે છે ને હવે માર્કેટમાં જવાનું છે, આ કે છે પણ હવે 3-4 વાગે જવાનું છે, તો કાંઈ નહીં. આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. છે વિડીયો તમે ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.